નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે વાત કરીશું એવા ખૂબ જ મહત્ત્વના સમાચાર વિશે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અંબાલાલ પટેલ દ્વારા શું મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું. સાથે મિત્રો, ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરવાના છીએ. હવે આગળ વાત કરીએ મિત્રો, તો યુદ્ધને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. તેના વિશે પણ વાત કરીશું. સાથે સાથે મિત્રો, અલ નીનોની પણ વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો. મિત્રો, પહેલા સમાચાર પર નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 17 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સક્રિય બનવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિ શરૂઆતમાં ધીમી રહેશે. તો અંબાલાલ પટેલ દ્વારા ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 17 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સક્રિય બનવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિ શરૂઆતમાં ધીમી રહેશે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય સામે આવ્યો છે. ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારે બાજરીની ખરીદીની મર્યાદામાં 1500 કિલોનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ હવે પ્રતિ ખેડૂત પાસે 3500 કિલો બાજરી ખરીદવામાં આવશે. જ્યારે મકાઈની ખરીદીની મર્યાદામાં 1000 અને જુવારની ખરીદીની મર્યાદામાં 1700 કિલોનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે માગ સ્વીકારી છે અને મર્યાદામાં વધારો કરાયો છે. મિત્રો, હવે આગળ વાત કરીએ તો દરેક ખેડૂત ખેતીમાં ઓછામાં ઓછા રોકાણ સાથે મોટો નફો કમાવાનું સપનું જુએ છે. આ ચોમાસાની ઋતુ આ સપનાને સાકાર કરવાની એક ઉત્તમ તક લઈને આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના ખેડૂતો હાલમાં એક અનોખા છોડની ખેતી કરી રહ્યા છે. મિત્રો, આ ખેતીનો પ્રારંભિક ખર્ચ ફક્ત ₹1 છે. જેના વિશે વાત કરી રહ્યા છીએ તે છોડ મરચાંનો છે. મિત્રો, આ ચોમાસામાં મરચાંના રોપા નર્સરીમાં ઉગાડીને અથવા સરકારી સંસ્થાઓ પાસેથી આ છોડ માત્ર ₹1ના ભાવે સરળતાથી ખરીદી શકાય છે. મિત્રો, જાણકારોના મતે આ છોડને 1 એકરમાં વાવવાનો ખર્ચ ખૂબ જ ઓછો છે અને આ છોડનું વળતર ખૂબ જ ઝાઝું છે. હવે આગળ વાત કરીએ તો સરકાર દ્વારા વર્ષ 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કીમની ખાસિયત એ છે કે આમાં તમારા પૈસા 100% સુરક્ષિત રહે છે, કારણ કે સરકાર ખુદ તેની ગેરંટી લે છે. હાલમાં આ યોજના પર 8.2%ના આકર્ષક દરે વ્યાજ મળી રહ્યું છે. તમે તમારી 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે આ ખાતું ખોલાવી શકો છો. આ ખાતું માત્ર ₹250 ભરીને પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખોલાવી શકાય છે અને તેમાં તમે 1 વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ યોજનાની કુલ મુદત 21 વર્ષની છે, પરંતુ તમારે પૂરા 21 વર્ષ સુધી પૈસા ભરવાના નથી. તમારે માત્ર શરૂઆતના 15 વર્ષ સુધી જ હપ્તા જમા કરાવવાના હોય છે. બાકીના છેલ્લા 6 વર્ષ લોક-ઇન પીરિયડ ગણાય છે, જેમાં તમારે કોઈ હપ્તો ભરવાનો હોતો નથી, છતાં તમારા જમા થયેલા ફંડ પર વ્યાજ સતત ઉમેરાતું રહે છે. મિત્રો, યુદ્ધને લઈને ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ઈરાન અમેરિકાનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરાર થયાની જાહેરાત કર્યા બાદ પીએમ મોદીની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કરાર હેઠળ અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પરની નાકાબંધી હટાવશે અને જહાજોની મુક્ત અવરજવર સુનિશ્ચિત કરશે. ઈરાને પણ કરારની પુષ્ટિ કરી છે. શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થવાના છે. આ જાહેરાત બાદ વિશ્વભરના બજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે એશિયન બજારોમાં તેજી નોંધાઈ હતી, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો હતો, જેના કારણે પરિસ્થિતિ સામાન્ય થવાની આશા વધી રહી છે. મિત્રો, વાત કરીએ અલ નીનોની, તો અલ નીનોની અસર છતાં આશાજનક સ્થિતિ જોવા મળી રહી છે. આ વર્ષે અલ નીનોની અસરને કારણે ચોમાસા અંગે શરૂઆતથી જ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. હવામાન નિષ્ણાતો માને છે કે અલ નીનોના કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે. તેમ છતાં અંબાલાલ પટેલનું કહેવું છે કે વચ્ચે વચ્ચે અલ નીનોની અસર જોવા મળશે, પરંતુ ચોમાસું સંપૂર્ણપણે નબળું નહીં પડે,
ખાસ કરીને જુલાઈ મહિનામાં સક્રિય થનારી વરસાદી સિસ્ટમ રાજ્ય માટે રાહત લાવશે. તો મિત્રો આ હતા આજના ગુજરાતના સૌથી મોટા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. તો મિત્રો આવા જ તાજા સમાચાર જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ તાજા સમાચાર સાથે. આભાર.